કંડલા પોર્ટ ટ્રસ્ટના વારસદારો જે ચાલુ નોકરીએ મૃત્યુ પામ્યા હતા તે કર્મચારીઓના વારસદારો છેલ્લા ઘણા વર્ષોથી એ નોકરી માટે સતત રજૂઆતો અને ઉગ્ર આંદોલનો પણ કરી રહ્યા હતા. પણ ગત 1-1.5 વર્ષ પહેલાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા એક ધરણા અને ભૂખ હડતાલનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. એના પગલે 14 જેટલા કર્મચારીઓને વારસદારોને નોકરી ઉપર લેવામાં આવ્યા. એના બાદ આ વર્ષે 3 જેટલાને લેવામાં આવ્યા. પણ આ પ્રશ્ન એટલો વિકરાળ છે કારણ કે 440 જેટલા મૃતક કર્મચારીઓના વારસદારો આજ દિવસમાં પેન્ડિંગ છે. એમને નોકરી મળવી જોઈએ. આ પોર્ટ પ્રશાસનની એક જે તે સમયની ભૂલ હતી કારણ કે જે સ્થિતિ કન્ટિન્યુ રાખવી પડે તેમને નહોતી રાખી. એ ભૂલના કારણે આ 440 જેટલા લોકો એમના ન્યાયથી વંચિત રહ્યા હતા. તો છેલ્લા 17 દિવસ ત્યાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તેમજ મૃતક કર્મચારીઓના વારસદારો દ્વારા એક ધરણા તેમજ 7 દિવસના ભૂખ હડતાલનો એક આંદોલન કરવામાં આવ્યો. એ આંદોલનના પગલે ગત દિવસે કંડલા પોર્ટના ચેરમેન શ્રી દ્વારા મુલાકાત માટે બોલાવવામાં આવ્યા અને એ મુલાકાતમાં ચેરમેન શ્રીને અમે આભાર વ્યક્ત કરીએ છીએ. ચેરમેન શ્રીનો ખૂબ સારો એવો રિસ્પોન્સ મળ્યો. હકારાત્મક વલણ સાથે તેઓએ વળતરની માંગણી સ્વીકારી કારણ કે 440 જેટલા લોકોને એક સાથે નોકરી આપવી એક બહુ મોટો પ્રશ્ન બની શકે છે. માટે એક એવો રસ્તો કાઢ્યો છે જેનામાં આ દરેક લોકોને એક સાથે ન્યાય મળી શકે. તો આ 440 જણાને ન્યાય આપવા માટે અમે જ્યારે લેટર એમને આપ્યો તેમને પ્રત્યુત્તરમાં બાંહેધારીપૂર્વકનો એક લેટર આપેલો છે. અને આ જે સ્કીમ છે એ ગુજરાત સરકારના વળતરની જે સ્કીમ છે એ સ્કીમને અનુસંધાને એને અંતર્ગત રાખી અને એક કેન્દ્ર સરકારના લેવલે આ સ્કીમ બનાવી અને આ વારસદારો માટે કામ કાર્યરત કરવામાં આવશે. આગળ જતાં આ સ્કીમ બનશે એટલે આ જેટલા પણ લોકો છે એને પોતાનો હક અને વળતર રૂપે એમને મળી રહેશે. એટલે આ ગઈકાલે અમારા ધરણા પૂરા થયા હતા. ચેરમેન સાહેબ દ્વારા લેખિત બાંહેધારી મળી હતી. સેક્રેટરી સાહેબ હોય, ડેપ્યુટી સેક્રેટરી હોય, દરેક લોકો આવી અને ત્યાંના જે પણ ભૂખ હડતાલ ઉપર છાવણીમાં બેઠેલા લોકોને જ્યુસ પીવડાવી અને આ ધરણાનો અંત લાવ્યો હતો. અને હજી પણ અમે કહીએ છીએ કે આ એક રસ્તો ખુલ્યો છે. આ રસ્તો જ્યાં સુધી આનામાં અમને એમના હાથમાં વળતર આવી નહીં જાય ત્યાં સુધી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની લડત ચાલુ રહેશે. અમે આ વારસદારો સાથે હતા અને રહીશું. આ હકની અને ન્યાયની લડાઈ છે જે ચોક્કસ અમે લડતા રહીશું. ઓમ સાંઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર. દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી. દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં. સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો. કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે. ઓમ સાંઈ નર્સરી, અસ્તગામ, તાલુકો રાહતા, જિલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર. સંપર્ક જિગ્નેશ સેંગાણી 8469693569 તેમજ 999585263668. અર્પિત પટેલ 7041389359 તેમજ 9586383685.